यजीद लानतुल्लाह माशा ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन स्वलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि स्सा व फी कुल्लि स्सा वलियन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तवआ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम रब्बि इश्रह ली सद्री व यस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब्बज़ ज़हरा बिहक़्क़ि ज़हरा इस्म सद्र ज़हरा बिजुहूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम मुंतज़रान इमाम ज़माना अज्जल ताला फ़रजहु शरीफ सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। યઝીદ મલૂન તારીખ અને રિવાયતોની રોશનીમાં આ ટોપિક પર ઇન્શાઅલ્લાહ આપણે ઘણા બધા દર્સ જોશું. આજનો આ પહેલો દર્સ છે. અને અઝીઝો, એક વાત બહુ જ સ્પષ્ટ છે કે જેવી રીતે તવલ્લા વાજિબ છે એવી રીતે તબર્રા પણ વાજિબ છે. અઝીઝાને ગ્રામી, તવલ્લા અને તબર્રા આ બે પાંખો છે. તવલ્લા કરીએ ને તબર્રા ના કરીએ એવું નહીં ચાલે. અને અઝીઝો, માસૂમીન અલૈહિસ્સલામની જેટલી રિવાયતો બયાન થઈ છે એનો મફહૂમ એ છે કે અમારા શિયા એ છે જે અમારા ગમમાં ગમ મનાવે છે અને અમારી ખુશીમાં ખુશી મનાવે છે. ઇમામ કે છે, શબીબના દીકરા અગર તમને વાત ખુશ કરે છે કે તમે ત્યાં રહો જે અમે રહીશું તો તમે અમારી ખુશીમાં ખુશ થઈ જાઓ અને અમારા ગમમાં ગમ. અઝીઝો, આજે ખુશીનો દિવસ છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાતિલ જહન્નમ વાસિલ થયો છે. શાયર કહે છે, यजीद से पूछो कि तेरा राज कहाँ है, यजीद से पूछो कि तेरा राज कहाँ है, वो खून से आलूद तेरा ताज कहाँ है, वो खून से आलूद तेरा ताज कहाँ है. जिंदा है हुसैन इब्न अली जिंदा रहेंगे, जिंदा है हुसैन इब्न अली जिंदा रहेंगे. लानत के सिवा आज तेरी याद कहाँ है, लानत के सिवा आज तेरी याद कहाँ है. ज़ैनब ने कुछ इस तरह उजाड़ा यजीद को, ज़ैनब ने कुछ इस तरह उजाड़ा यजीद को. मिलता नहीं है कोई सहारा यजीद को, खातून जंग कर नहीं सकती थी इसलिए खुतबों की जुल्फ़िकार से मारा यजीद को, खुतबों की जुल्फ़िकार से मारा यजीद को. ज़ोहरो सब्र से हसास से डर लगता है, रन में बिफरी हुई प्यास से डर लगता है. शाम से करबला इसलिए आया न यजीद, शाम से करबला इसलिए आया न यजीद. उसे ज़ैनब तेरे अब्बास का डर लगता है, उसे ज़ैनब तेरे अब्बास का डर लगता है. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम. अज़ीज़ो, ઇબ્ન જૌજી જે ગેરેસી આલિમ છે એ નકલ કરે છે, એ બયાન કરે છે કે સ્વાલે ઇબ્ન અહેમદ બિન હંબલ એટલે કે અહેમદ બિન હંબલનો દીકરાની રિવાયત છે કે કહે છે કે મેં એક દિવસ મારા બાપને એટલે કે અહેમદ બિન હંબલને પૂછ્યું કે કેટલાક લોકો આપણી તરફ યઝીદથી મોહબ્બત કરવાની નિસ્બત આપે છે, કહે છે કે આપણે યઝીદથી મોહબ્બત કરે છે. મારા બાપે કહ્યું કે મારા દીકરા, શું યઝીદથી કોઈ મોમિન દોસ્તી રાખે છે ખરું, શું યઝીદથી કોઈ મોમિન દોસ્તી રાખે છે ખરું. મેં કીધું તો પછી તમે યઝીદ પર લાનત કેમ નથી કરતા. તો મારા બાપે મને કીધું કે તે મને કોઈ દિવસ જોયું કે મેં કોઈ પર લાનત કરી હોય. શું તું એના પર લાનત નહીં કરે જેના પર ખુદાવંદે આલમે પોતાની કિતાબમાં લાનત કરી હોય. મેં કહ્યું, કુરાનમાં ક્યાં યઝીદ પર લાનત છે. તો મારા બાપ અહેમદ ઇબ્ન હંબલે કુરાન મજીદની
સૂરે મોહમ્મદની આયત નંબર 22 અને 23ની તિલાવત કરી. સૂરે મોહમ્મદ અઝીઝાની ગ્રામી 47 નંબરનો સૂરો છે. 22 નંબરની આયતમાં છે, ફહલ અસૈતુમ ઇન તવલ્લૈતુમ અન તુફસિદુ ફિલ અર્ઝિ વ તુકત્તિઉ અરહામકુમ, કે જો તમે સત્તાવાન થઈ જાઓ તો શું આ સંભવિત નથી કે પૃથ્વી પર ફસાદ ફેલાવા લાગી જાઓ અને કુટુંબીજનોનો સંબંધ તોડી નાખો. ઉલાઇકા અલ્લઝીના લઅનહુમુલ્લાહુ વ અસમ્મહુમ વ અઅમા અબસારહુમ, એ જ તે લોકો છે જેમના પર અલ્લાહે લાનત કરી છે, પછી તેમને બહેરા બનાવી દીધા છે અને તેમના ચક્ષુઓને આંધળા કર્યા છે. તો અઝીઝાની ગ્રામી, આ એ લોકો છે કે જે લોકો જ્યારે હાકીમ બન્યા તો શું કર્યું? પૃથ્વી પર ફસાદ ફેલાવા લાગ્યો. અહેમદ ઇબ્ને હંબલ કહે છે કે શું કત્લ કરવાથી પણ કોઈ મોટો ફસાદ છે? અઝીઝો, યઝીદ શરાબી, જુઆરી, જીનાકાર, જેને અઝીઝો ખલીફે મુસ્લિમીન તો શું ઇન્સાન પણ કેવો ઇન્સાનને શર્મમાં મૂકી દે એવી વાત છે. એને લોકોએ ખલીફે રસૂલ માની લીધા. કેવી જહાલત હતી અઝીઝો. અને યઝીદ મલૂનના દરબારમાં એક યહૂદી આલિમ હાજર થાય છે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને પૂછે છે, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને જોઈને પૂછે છે કે આ જવાન કોણ છે? લોકોએ કહ્યું કે આ અલી ઇબ્ન હુસૈન છે. એને કહ્યું કે હુસૈન કોના દીકરા છે? અગર આ અલી ઇબ્ન હુસૈન છે તો હુસૈન કોણ છે? લોકોએ કહ્યું કે હુસૈન ઇબ્ને અલી છે, ઇબ્ને અબી તાલિબ છે. એને કહ્યું કે એમની વાલિદાનું કોણ છે? એમની વાલિદા કોણ છે? ઇમામ હુસૈનની વાલિદા કોણ છે? લોકોએ કહ્યું કે દુખ્તરે મોહમ્મદ ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ એમની વાલિદા છે. અલ્લાહુ અકબર. અઝીઝાની ગ્રામી, આ યહૂદી આલિમ છે અને આપણા ચોથા ઇમામને જોઈને પૂછે છે કે આ કોના દીકરા છે, એમના પપ્પા કોના દીકરા છે અને એમના પપ્પાની માદરી ગ્રામી કોણ છે. બધું જ્યારે જાણે છે તો કહે છે, સુબહાનલ્લાહ, હુસૈન અલૈહિસ્સલામ તમારા પૈગંબરના ફરજંદ ને તમે આટલા જલ્દી તમે એને કતલ કરી નાખ્યા. તમે તમારા પૈગંબરની જુરિયતથી બહુ જ ખરાબ વર્તાવ કર્યો છે. એમની કોઈ હુરમત ન કરી તમે. પછી યહૂદી આલિમ કસમ ખાઈને કહે છે કે ખુદાની કસમ, અગર અમે મૂસા અલૈહિસ્સલામને માનીએ છીએ પૈગંબર, અગર મૂસા અલૈહિસ્સલામના દીકરા જીવતા હોત તો મારું યકીન છે વાત પર કે અમે લોકો એની પરસ્તિશ કરત. તમારા પૈગંબર હજી તો હમણાં તમારાથી જુદા થયા ને તમે એમને એમના ફરજંદને પણ કત્લ કરી નાખ્યો. આ સાંભળીને યઝીદે એ યહૂદી આલિમના કત્લનો હુકમ આપ્યો. યહૂદી આલિમ ઉઠી જાય છે પોતાની જગ્યાએથી અને કહે છે કે તું મને કતલ કરાવવા ચાહે છે? તું સાંભળી લે, મેં તૌરેતમાં વાંચ્યું છે કે જે પોતાના પૈગંબરની ઝુરિયતને કત્લ કરશે, જ્યાં સુધી એ માણસ જીવતો રહેશે એ મલઊન છે, એના પર લાનત છે ખુદાની, અને જ્યારે મરશે તો ખુદા એને જહન્નમમાં નાખી દેશે. અઝીઝો, એક નહીં અનેક રિવાયતો મળશે જેમાં યઝીદના મલઊન હોવાનું વાત સાબિત થાય છે. હવે હું તમને જે બયાન કરવા જઈ રહી છું, સફીનતુ શુહદા ફી મકાતિલ હુસૈન નામની કિતાબ, જેના પેજ નંબર 321 પર અને જીલાલ ઉયૂન અલ્લામા મજલિસીના વોલ્યુમ 2 પેજ નંબર 296 પરની એક રિવાયત બયાન કરવા જઈ રહી છું. અઝીઝાની ગ્રામી, સાહેબે મનાકિબ અને અલ્લામા મજલિસીએ લખ્યું છે કે યઝીદે હુકમ આપ્યો હતો કે સરે હુસૈનને મહેલના દરવાજા પર લટકાવવામાં આવે. એણે શું જુલ્મ કર્યા છે અઝીઝો, દાસ્તાન ખતમ થાય એવી નથી, એટલા જુલ્મ કર્યા છે. એમાં આ જુલ્મ એક એ પણ કર્યો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સરને પોતાના મહેલના દરવાજા પર લટકાવવાનો હુકમ આપ્યો હતો અને કીધું અહેલે બેતને લાવવામાં આવે. જ્યારે અહેલે બેત અથાર યઝીદના મહેલમાં જાય છે તો તમામ આલે સુફિયાનની औरतों अजीज़ा निगरामी
રોવા લાગી અને ગિરિયા અને નોહા કરવા લાગી. અને અહેલે બેત અલૈહિસ્સલામના ઇસ્તિકબાલ માટે એવી રીતે આવી કે અઝીઝો, દુશ્મનની ઓરતોની હાલત છે કે આલે સુફિયાનની સ્ત્રીઓ રોવા લાગી અને ગિરિયા કરવા લાગી, તો વિચારો કે અહેલે હરમની ઓરતોની શું હાલત હશે. એ આલે સુફિયાનની ઓરતો રોવા લાગી અને ગિરિયા કરવા લાગી, નોહા કરવા લાગી. અહેલે બેતના ઇસ્તિકબાલ એવી રીતે કર્યું કે પોતાના કિંમતી કપડાં અને ઝવેરાતને ઉતારી નાખ્યા. 2 થી 3 દિવસ સુધી ગિરિયાને માતમ બરપા કર્યું. યઝીદની પોતાની પત્ની હિન્દ, જે અબ્દુલ્લા બિન આમિરની દીકરી હતી, અઝીઝાની ગ્રામી પોતાના પડદાને હટાવી દીધો અને દરબારે આમ આવી ગઈ અને ચીખ મારીને કહેવા લાગી, યઝીદ તે રસૂલે ખુદાના ફરઝંદના માથાને દરવાજા પર લટકાવ્યો છે. યઝીદ હિન્દનો જ્યારે હાલ જુએ છે, પોતાની પત્નીનો જ્યારે હાલ જુએ છે, તો એની તરફ દોડે છે અને ચાદર એના માથા પર નાખે છે. રિવાયતમાં છે કે એ વખત હિન્દ કહે છે કે યઝીદ, તને મારા પડદાની આટલો ખ્યાલ છે અને રસૂલ ખુદાની નવાસીઓનો તને કાંઈ ખ્યાલ નથી કે તું એમને વગર ચાદરે બજારોમાં ફેરવે છે. અઝીઝાની ગ્રામી, યઝીદે કાંઈ ઓછા જુલ્મ નથી કર્યા. કોઈ જુલ્મ એવો નથી કે જે એણે ન કર્યો હોય અઝીઝો. અને કિતાબોમાં અઝીઝાની ગ્રામી રિવાયતો ભરી પડી છે. જે દિવસે અસીરાને આલે મોહમ્મદનો કાફિલો શામ પહોંચે છે, તો અઝીઝાની ગ્રામી આખા દમિશ્કને, આખા શામને દુલ્હન બનાવીને શણગારવામાં આવી હતી. દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. અને આ શામના બાજારોને શણગારવા માટે અઝીઝાની ગ્રામી 3 દિવસ લાગ્યા. 3 દિવસ લાગ્યા શામના બાજારને સજાવવામાં. અઝીઝો, અહેલે હરમનો કાફિલો આવી ગયો હતો શામના દરવાજા પર અને આ લોકો શામના બાજારોને સજાવી રહ્યા હતા. અઝીઝો તમાશાઈઓના મજમાને જમા કરી રહ્યા હતા. આ લોકો 3 દિવસ સુધી શામના દરવાજા પર ઊભા રાખે છે ને વિચાર કરો એ કેવા દિવસો ગુજર્યા હશે અઝીઝો. એ લોકોને એન્ટર ના થવા દીધા. શામના દરવાજાની બહાર રાખ્યા કે શામના બાજાર સજી જાય. અને અઝીઝો, જગ્યાએ જગ્યાએ એ લોકોને જોવા માટે લોકો ઉમટ્યા હતા. અને જ્યારે અસીરોને, આ કાફેલાને અને શોહદાઓના સરોને જ્યારે લાવવામાં આવ્યા શામના અંદર, તો એમ અઝીઝો 5 લાખ લોકો, સ્ત્રી અને પુરુષો ઢોલ વગાડતા, રક્ષ કરતા, તાળીઓ વગાડતા, ખુશીઓ મનાવતા, ઈદ મનાવતા બહાર આવે છે ઇસ્તિકબાલ કરવા માટે આ કેદીઓનો. એવું લાગતું હતું કે જાણે માણસોનો એક દરિયો ઉમટ્યો હોય. આગળ શોહદાના સર હતા અને પાછળ અસીરો હતા. અને સૌથી આગળ સક્કાએ સકીના અબુલ ફદીલ અબ્બાસના માથાને ઘોડાના ગળામાં નાખેલો હતો. અને સૌથી પાછળ પણ કેદીઓની આગળ મઝલૂમે કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર હતું. અને એ સર શિમ્રના હાથમાં જે નેઝો હતો એ નેઝા પર હતા. અને શિમ્ર મલૂન ફખરથી કહેતો જતો હતો કે મેં દીનના હકીકી વારિસનો કાતિલ હું છું. મેં દીનના હકીકી વારિસને કત્લ મેં કર્યા છે. સૈયદતુલ વસીયીનના પારે જીગરને મેં કત્લ કર્યા છે, એનો કાતિલ હું છું. અને અમીરુલ મોમિનીન યઝીદની ખિદમતમાં હું જ આ સરને લઈને જઈશ. એટલે અઝીઝાની ગ્રામી આ જુલ્મ અને એના પછી અઝીઝાની ગ્રામી ફખ્ર કરતો હતો શિમરા. જ્યારે અઝીઝાની ગ્રામી હાકીમ એવા હોય તો પછી એના નોકરો પણ એવા જ હોય. આપણે દુઆ કરીએ કે ખુદાએ દિવસ જલ્દી દેખાડ કે હાકિમ મારા જમાનાના ઇમામ હો,
અમે એમના નોકરો હોઈએ, અમે એમની કનીઝ હોઈએ, અમારી ઔલાદ એમના કનીઝ અને ગુલામ હોય. અને ખુદા જ્યારે વારિસે ઝહરા આવી જાય અને જ્યારે બદલો લે ખૂને હુસૈનનો, તો ઇન્શાઅલ્લાહ અમે એમને સાથ આપીએ. પરવરદિગાર જેની જે હાજત હોય એ પૂરી ફરમાવો. આ પુરમસરત મોકા પર પરવરદિગાર મોહમ્મદ અને આલે મોહમ્મદના દરજાતમાં ઓર વધારો કરી દે અને એમના દુશ્મનોના અઝાબમાં ઓર વધારો કરી દે. ऐ परवरदिगार खाली गोदों ने आबाद કરી દે, હામિલાના હમલને સલામત રાખ, વખતે ડિલિવરી કરી બના માટે આસાની કરી દે. અમને અમારી ઔલાદની બેસ્ટ પરવરિશ કરીને ઇમામના લશ્કર તૈયાર કરવાની પોતાની ગોદમાં તૌફીક અતા ફરમાવો. જે પરવરદિગાર જે દીકરી દીકરા છે એમના ચહેરાના ફૂલ ખીલવી દે. જેની રોઝી તંગ છે એની કુશાદ રિઝ્ક અતા કર, કર્જદારોના કર્જ અદા કર, હરેકની નેક તમન્નાઓને પૂરી ફરમાવો. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન બિરહમતિકા યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फरजहू.